એક ચંપલથી જાગી જશે તમારું સૂતેલું ભાગ્ય, મળવા લાગે છે આવા સંકેતો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણી આસપાસ રાખેલી વસ્તુઓનો સંબંધ આપણા ગ્રહો પર તો પડે જ છે, સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર પણ આ જ વસ્તુઓથી થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી દરેક વસ્તુની સકારાત્મક અને નકારાત્મક અસર પડે છે. આવામાં બધી વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવી ખૂબ જરૂરી હોય છે. એ જ રીતે પગમાં પહેરવામાં આવતી ચંપલ પણ વ્યક્તિનું ભાગ્ય ચમકાવવામાં મદદગાર થાય છે. ચંપલ સાથે જોડાયેલી આવી ઘણી વાતો છે. જો તમે તેના પર ધ્યાન આપશો તો તમારી આર્થિક સ્થિતિમાં અચાનક સુધારો આવી જશે. ચંપલ તમને અમીર પણ બનાવી શકે છે. એ જ રીતે કેટલીક વાતોનું જો નજરઅંદાજ કરવામાં આવે તો ઘરમાં કંગાળી આવતા વાર નથી લાગતી. વાસ્તુ અનુસાર હંમેશા વપરાતા બૂટ ચંપલને વ્યવસ્થિત રીતે પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. આવો જાણીએ કે ચંપલ સાથે જોડાયેલા કેટલાક જ્યોતિષ ઉપાયો કયા છે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો. ચંપલ સાથે જોડાયેલા જ્યોતિષ સંકેતો. નંબર 1, તમે હંમેશા જોયું હશે કે લોકોના ઘરમાં તૂટેલી અથવા ખરાબ ચંપલ રાખેલી હોય છે. લોકો એમ વિચારીને તેને ઘરમાં રાખે છે કે તેને રિપેર કરાવીને રાખી લેશે, પરંતુ તૂટેલી ચંપલ ઘરમાં અશાંતિનું કારણ બને છે. કોશિશ કરો કે તૂટેલી ચંપલને તરત જ ઘરમાંથી દૂર કરો. નંબર 2, ક્યારે પણ ઘરના મુખ્ય દરવાજા પર બૂટ કે ચંપલ એકઠા ન કરો. આ સ્થાન માતા લક્ષ્મીના આગમનનું સ્થાન હોય છે અને જો તમે તેને સાફ નહીં રાખો અથવા ચંપલ એકઠી રાખશો તો તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. નંબર 3, ચંપલને ક્યારે પણ ઘરના ઈશાન ખૂણા એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ના રાખો. આ ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને તેમાં બૂટ ચંપલ રાખવાથી દુર્ભાગ્ય આવે છે. નંબર 4, ઘણીવાર ચંપલ ઉતારતી વખતે ચંપલની ઉપર ચંપલ ચડી રહે છે. આવામાં કહેવાય છે આ રીતે ચંપલને જોવું પણ અશુભ હોય છે. જે વ્યક્તિની ચંપલ પર ચંપલ ચડેલી રહે છે અથવા ચંપલ ઊંધી થઈ ગઈ હોય તો તેને તરત જ હટાવી દો. આવું ના કરવાથી જેની ચંપલ હોય છે તેના પર બીમારીઓનો સાયો પડવા લાગે છે. નંબર 5, ઘરમાં ચંપલને ક્યારે પણ ઉંબરા પર ઊભી કરીને ન રાખવી જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ નથી રહેતો. નંબર 6, ક્યારે પણ બૂટ ચંપલ પહેરીને ભોજન ન કરવું જોઈએ. આમ કરવાથી દુર્ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને આમ કરવાથી માં અન્નપૂર્ણા પણ નારાજ થાય છે. અને એ જ રીતે રસોડામાં હંમેશા ચંપલ વગર જ પ્રવેશ કરવો જોઈએ. નંબર 7, જ્યોતિષ અનુસાર બૂટ ચંપલ ખોવાઈ જવા શુભ માનવામાં આવે છે. આવું થવાથી અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે. સાથે ઘરના દરવાજા પર ચંપલ ઉતારવાથી ઘરમાં ક્યારે પણ બરકત નથી રહેતી. ક્યારે પણ કોઈની પાસેથી બૂટ ગિફ્ટમાં ન લો. આવામાં તે તમારું અભાગ્ય કરી દેશે. સાથે તૂટેલા બૂટ ચંપલ પહેરવાથી પણ બચવું જોઈએ. આ અભાગ્યને આમંત્રણ આપે છે. માનવામાં આવે છે કે સાફ સુથરા અને સુંદર બૂટ ચંપલ પહેરવાથી ભાગ્યમાં નિખાર આવે છે. નંબર 8, વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારે પણ બૂટ ચંપલને ઊંધા ન રાખવા જોઈએ. જો ઊંધા થઈ જાય તો તેને તરત જ સીધા કરી દેવા જોઈએ. જે ઘરમાં બૂટ ચંપલ વેરવિખેર પડ્યા રહે છે ત્યાં શનિનો અશુભ પ્રભાવ પડતો હોય છે. માનવામાં આવે છે કે શનિનો સંબંધ પગ સાથે હોય છે. નંબર 9, જો તમે શનિની કૃપા જાળવી રાખવા માંગતા હો તો ક્યારે પણ શુભ કામ માટે જેમ કે ઇન્ટરવ્યૂ પર જતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ફાટેલા બૂટ ચંપલ પહેરીને ના નીકળો. આ બૂટ ચંપલ તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ફાટેલા બૂટ ચંપલ તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓનું કારણ પણ બને છે. નંબર 10, ઘરની બહાર બૂટ ચંપલને અવ્યવસ્થિત રીતે રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. હંમેશા બૂટ ચંપલને વ્યવસ્થિત રીતે કોઈ ખૂણામાં રાખવા જોઈએ. નંબર 11, શનિવારના દિવસે ચંપલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ચામડાના બનેલા ચપ્પલ શનિવારની સાંજે દાન કરવાથી શનિદેવની કૃપા થાય છે. નંબર 12,
ઘરમાં જૂના જોડા ચપ્પલ રાખવાથી પણ ઘરમાં નકારાત્મકતા રહે છે, જેના કારણે સમસ્યાઓ તમારા ઘરમાંથી જતી નથી. એટલે જ જે જોડા ચપ્પલનો તમે ઉપયોગ નથી કરતા તેને ઘરમાં ન રાખો. આનાથી વાસ્તુ દોષ પણ થાય છે અને શનિ પણ અશુભ ફળ આપે છે, એટલે કે કોઈ ગરીબને આપી દો. નંબર 13. જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ અશુભ સ્થિતિમાં છે અથવા જેમની રાશિ પર શનિની 7.5 ચાલી રહી છે, તેમને ક્યારે પણ મંગળવાર, શનિવાર અને ગ્રહણના દિવસે જોડા અને ચપ્પલ ન ખરીદવા જોઈએ અને અમાવસ્યાના દિવસે પણ જોડા ચપ્પલ ન ખરીદવા જોઈએ, નહીં તો જીવનમાં મુશ્કેલીઓના ઢગલો થઈ જશે. નંબર 14. ક્યારે પણ કોઈ બીજા વ્યક્તિના ચપ્પલ પોતે ન પહેરો. આવું કરવાથી તમારા પર દરિદ્રતાનો છાંયડો આવી જાય છે. જો તમે કોઈના ચપ્પલ પહેરો છો તો કોઈનો સંઘર્ષ તમારા પર લઈ લો છો. નંબર 15. જ્યોતિષ અનુસાર સોમવાર અને શુક્રવારના દિવસે નવા જોડા ચપ્પલ પહેરવા શુભ માનવામાં આવે છે. આ તમારા ભાગ્યને જગાડવામાં મદદ કરે છે. નંબર 16. શનિદેવને પ્રસન્ન કરવા અને શનિની કૃપા મેળવવા માટે તમે એક સરળ ઉપાય અજમાવી શકો છો. આ ટોટકો એ છે કે તમે કાળા જોડા પહેરીને હનુમાન મંદિરે જાઓ અને તેમને મંદિરની બહાર છોડીને જ ઘરે પાછા આવો. આવું કરવાથી શનિના કષ્ટ દૂર થઈ જાય છે. આ ઉપાયથી તમારા ઘરમાં શનિની કૃપા થશે અને સમૃદ્ધિ બની રહેશે. જો આ જોડા કોઈ જરૂરિયાતમંદને મળી જાય તો તે તમારા માટે વધુ સારું રહેશે. નંબર 17. ઘરમાં જ્યાં ભંડાર રાખ્યો હોય ત્યાં પણ જોડા ચપ્પલ પહેરીને ન જવું જોઈએ. જે જગ્યાએ તમારા ઘરનું અનાજ હોય અથવા ખાવા પીવાની વસ્તુઓ હોય ત્યાં જોડા અથવા ચપ્પલ પહેરીને જવાથી તે જગ્યાનું અપમાન થાય છે. નંબર 18. શનિવારે તમારે કોઈ પણ જૂના જોડો પહેરો જેનો ઉપયોગ નહિવત હોય અને ચોરાહા પર તેને ઉતારી દો. પછી પ્રાર્થના કરો કે તમે તમારી બધી ધન સંપત્તિ સમસ્યાઓને ત્યાં છોડીને જઈ રહ્યા છો. આ પછી તમે પાછા આવી જાઓ. જો તમને ધનની સમસ્યા છે તો જોડા અને ચપ્પલની આ પદ્ધતિનો ઉપયોગ અવશ્ય કરો. આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો નથી કરતા. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા તેમની કૃપા બનાવી રાખે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.